સતનામ દાતા જેવો રસોઈ કેની ઉપર થાય, ચૂલા ઉપર છે ને. આ બાજુ સેટિંગ કેમ છો મિત્રો, હું જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આજે ફરી એક નવી શરૂઆત જાય છે ને આપણે એમ ફેવરેટ જગ્યા કહી શકીએ, કારણ કે અહીંયા બહુ મસ્તીનું જમવાનું મળે છે અને આખા સૌરાષ્ટ્રમાં આપણું ફેવરેટનો ફેવરેટ છે. કારણ કે જે જગ્યાએ જાઓ છો અહીંયા ફૂલ દેશી, જો દેશીથી પ્રેમ હોય ને તો જ તમે અહીંયા આનંદ લઈ શકો. બાકી તો મને બહુ અત્યંત વાલું છે એના જેવું છે. અને કઈ જગ્યાએ જાઓ છો તમને આગળના વિડીયોમાં ટોટલ એની ઇન્ફોર્મેશન બતાવો, કઈ રીતે હોય છે, કઈ જગ્યાએ આવેલું છે, પણ બહુ મસ્ત અને છે. ચાલો આગલું હવે તમને બતાવી અને મળીએ આજના નવા બ્લોગમાં. પછી તો નવી શરૂઆત કરવા આપણે નીકળી ગયા ભાવનગરથી. અને ભાવનગરમાં આજે તો પોલીસવાળા સિવાય કોઈ દેખાતું નથી. જ્યાં જો અહીંયા પોલીસવાળા ગલીએ ગલીએ અને પહેરવેશ ફ્રી પહેરવેશમાં અને એટલા પોલીસવાળા જોવો છો ને તમને આ ધ્યાનમાં તો આવતું જ હશે કે આટલા બધા પોલીસવાળા. અને કારણ એક જ છે, રથયાત્રા. અને આમની કોર ભાવનગર સાઈડ રથયાત્રાનું ઘણું બધું રીએ છે. BSF હોય છે, આપણને એક બે દેખાણા પણ આપણે શૂટ ન લઈ શક્યા. અને પછી આપણે તો આવી ગયા બસમાં. ભાઈ જોતા હતા કે ના વિડીયો ઉતારે છે, એને ખ્યાલ નથી ભાઈ આપણે આપણા જ વિડીયો ઉતારી છીએ, જે કોઈના ઉતારતા નથી. અને પાછી આપણે તો હરવે હરવે આવી ગયા અલંગ બાજુ. અને અલંગ તમને તો ખ્યાલ જ હશે. હવે આપણે આવી ગયા તળાજા. તળાજામાં અત્યારે તો વરસાદનો ફૂલ માહોલ છે. ઉપર હતો કાળું ડિબાંગ. જોઈએ કેવું કરીએ કામકાજ. અત્યારે તો કાળું ડિબાંગ ને વાહ ફૂલ હવા મજા આવી જાય. વાતાવરણ આવું હોય ને હેરાન થાય પણ મજા આવે. મજા. અત્યારે તો કેમેરાની વાટ નથી જોવાતી, એવી ભૂખ લાગી જોરદાર દેશી સ્ટાઇલ. મજા આવી ગઈ. અમૂલની છાશ છે પણ આપણે છૂટી જાય ગરમી, રાહ નથી જોવાતી. હવે ચાલુ કરીએ અને મજા લઈએ. ને તમે આમની કોર આવો, દેશીનો શોખ હોય તો આ વિડીયો જોઈને આવજો, બાકી તો નહીં. દેશી શોખ હોય તો આ બધી બાજુ જો બધા ચૂલા ઉપર આવી રીતે. અને આગળ તમને ભટ્ટોય બતાવું કઈ રીતે બનાવ્યું છે ને બધું. જ્યાં સુધી હાથ ભરાય નહીં ને ત્યાંથી જમવાની મજા જ નહીં. અને જે આ ચોરીને ખાવાની મજા છે ને એ આખા જગતમાં આના સિવાય એ મજા નહીં. અને એક શાક તો પૂરું કર્યું, બીજું હજી મંગાવ્યું. હવે તો આપણાથી જાજુ ખવાતું નથી એટલે દાળ ભાત મંગાવી લીધા, દહીં મંગાવ્યું, છાશ મંગાવી. દાળ ભાત એક નંબર છે, કાંઈ કેવું નહીં. વિડીયો ઉતારતા પહેલાં તમે એ ચમચી ઉલારી દીધું. સામે આવીને એટલે તમે રહી એના જેવું છે. એમાં દહીં નાખીને ખાવ, ઘરનું દહીં છે, જોરદાર, બહુ જોરદાર. અત્યંત આનંદ થઈ જાય એના જેવું. આના પછી કાંઈ શબ્દ જ નથી એના જેવું. ભાઈ ભાઈ આ સતનામ દાતા જેવો રસોઈ કેની ઉપર થાય, ચૂલા ઉપર છે ને. આ બાજુ સેટિંગ અને ડાયરેક્ટ આવો ને આ બાજુ પાલીતાણા ચોકડી, આ બાજુ મહુવા ચોકડી, નહીં વચમાં આ બાજુ ઘણા બધા ઢાબા છે. પણ અહીંયા આપણને આ બહુ એ બાજુ ચૂલા અને જો
જોરદાર. જો આ ખાધા પછી આનંદ ન આવે ને તો ભૂલી જવાનું આપણને બેસી નથી ભાવતું. કારણ કે જો આના જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. કેટલા વખાણ કરવાના ઓછા છે. મજા આવે. પછી તો આપણે તળાજાથી અનેરો આનંદ લઈ અને પાછા વૈડા ઘર બાજુ એટલે કે ભાવનગર બાજુ. ભાવનગર આપણે રોકાણા હતા 3-4 દી રોકાવાનું રાખ્યું છે. હવે જઈએ જમવા. આવી ગઈ ભૂખ. હવે આપણે જશું દૂધ મારી, કારણ કે એ જ બાજુમાં પડે છે એટલે ખાઈએ જમવા. પછી એડિટિંગ કરીએ, પછી પાછું કામકાજ. ચાલો હવે આપણે શું પાછા મળીએ આગળ. પછી આપણે મંગાવી લીધી પૂરી અને ઢોકળીનું શાક, ખીચડી, દહીં, છાશ. એવી રીતે આજનો વ્લોગ અહીં હવે પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ. હર